हेलो एवरीवन, वेलकम टू योर चैनल હેરી સર ઇંગ્લિશ। દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપની ચેનલની અંદર। દોસ્તો, આજે આપણે ભણીશું ધોરણ 11 અને 12ની અંદર સ્પીચ રાઇટિંગ। તમે ધોરણ 9-10થી તમે નિબંધ લેખન જે એસે રાઇટિંગ જે છે એ તમે ભણ્યા છો। એના ઉપરાંત તમે રિપોર્ટ રાઇટિંગ પણ કરેલું છે। તો આજે જે સ્પીચ રાઇટિંગ, તો સ્પીચ રાઇટિંગ થોડા ઘણા અંશે જે તમે રિપોર્ટ રાઇટિંગ કે એસે રાઇટિંગ કરતા હોય છે એના જેવું જ હોય છે, પરંતુ આમાં જે છે સંબોધન છે એ કરવાનું હોય છે ને અહીંયા તમારે તમારું પોતાના જે વિચારો જે છે એ રજૂ કરવાના હોય છે। માની લો કે દાખલા તરીકે શાળાની અંદર કોઈ ટૉપિક ઉપર સ્પીચ આપવાની હોય છે, ત્યારે તમે જે રીતે શરૂઆત કરો છો ટૉપિક પર બોલવાની, તમારા વિચાર રજૂ કરો છો, એ જ રીતે અહીંયા લખવાની હોય છે સ્પીચ રાઇટિંગ। ધોરણ 12ની અંદર સ્પીચ રાઇટિંગની અંદર જે સ્પીચ રાઇટિંગ છે એના અથવામાં એપ્લિકેશન રાઇટિંગ પણ પૂછાય છે। એટલે તમે એપ્લિકેશન રાઇટિંગ પણ લખી શકો છો જો આવડતી હોય તો, અને સ્પીચ રાઇટિંગ પણ કરી શકો છો। તો એપ્લિકેશન રાઇટિંગનો વિડીયો જે છે એ આપણે આપણી ચેનલમાં મૂકી દીધેલો છે। જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે। તો દોસ્તો, આજે સ્પીચ રાઇટિંગની અંદર આપણે એક સ્પીચ લખવાની છે, સ્પીચ રાઇટિંગ ઓન બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ, એટલે કે હકારાત્મક અભિગમ જે છે એના ઉપર તમારે સ્પીચ રાઇટિંગ લખવાનું છે, પોઝિટિવ એટીટ્યૂડ ઉપર। હવે જે તમારે પ્રશ્ન પૂછેલો હોય છે એ અલગ રીતે પૂછેલો હોય છે, કે માની લો કે તમારે શાળાની અંદર સ્પીચ આપવાની હોય છે, એ સ્પીચ લખો। કોઈ ગામની અંદર કોઈ જે કહેવાય પ્રસંગે, અમુક પ્રસંગોએ તમારે સ્પીચ આપવાની હોય છે, એ સ્પીચ લખો। તો અહીંયા સ્પીચ અલગ અલગ પ્રકારની પૂછી શકાય છે। માની લો કે જે વૃક્ષોનું સંવર્ધન કઈ રીતે કરવું એના ઉપર સ્પીચ હોય છે, પોલ્યુશન ઉપર તમારે સ્પીચ આપવાની હોય છે, તેવી અલગ અલગ જે સ્પીચ છે એના ઉપર તમારે તમારા વિચારો રજૂ કરવાના હોય છે। તો ચાલો અમે જોઈએ સ્પીચ કઈ રીતે લખાય, એક ફોર્મેટ સ્વરૂપે અને એક એક્ઝામ્પલ સ્વરૂપે તમને અહીંયા સ્પીચ જે છે એ સમજાવેલી છે। સ્પીચનું નામ છે બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક અભિગમ જે છે તેના ફાયદા, કે પોઝિટિવ એટીટ્યૂડ શું છે। તો ચાલો જોઈએ, અહીંથી શરૂ કરીએ છીએ સ્પીચ રાઇટિંગ। સૌથી પહેલાં જે છે એ સંબોધન આવશે। ઓનરેબલ ચીફ ગેસ્ટ, સન્માનનીય મુખ્ય મહેમાન, કોઈ પણ ઘટના જે પ્રસંગ હોય તે મુખ્ય મહેમાન હાજર હોય છે। માની લો કે શાળાની અંદર આપેલું ધ રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર, ખ્યાલ આવી ગયો। તો આ ઉદ્બોધન હોય છે, જે જગ્યાએ જે તે સ્થિતિ કે જે જગ્યાએ તમે સ્પીચ આપી રહ્યા છો તેની ત્યાં જે કહેવાય રિસ્પેક્ટેડ લોકો બેઠા હોય એનું સંબોધન કરવું જરૂરી છે। એટલે અહીંયા કીધું છે તેમ, ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, ટીચર્સ એન્ડ માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, માય સબ્જેક્ટ ઇઝ બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ, મારો સબ્જેક્ટ જે છે, વિષય જે છે તે બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ છે। પોઝિટિવ એટીટ્યૂડ શું છે? તો પોઝિટિવ એટીટ્યૂડ ઇઝ નોટ ઓનલી અ ફ્રેઝ, એ ફક્ત શબ્દ સમૂહ નથી, બટ ઇટ ઇઝ ધ પાવર ટુ લીવ હેપીલી એન્ડ સક્સેસફુલી, પરંતુ તે જે કહેવાય ને સુખીથી અને સફળ રીતે રહેવાની જે છે એ શક્તિ છે, તાકાત છે। પોઝિટિવિટી મેક્સ યુ રિયલાઇઝ અ ગુડ સાઇડ એન્ડ એક્સપેક્ટેશન ઓફ સક્સેસ, પોઝિટિવ એટલે કે હકારાત્મકતા જે છે એ તમને કોઈપણ વસ્તુનું સારી બાજુ જે છે એનું ભાન કરાવે છે, અને સફળતા જે છે બરાબર એની ધારણા તરફ લઈ જાય છે। નો ડાઉટ ફોર ગેટિંગ સક્સેસ, હાર્ડવર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ યુ શુડ હેવ ડિઝાયર ટુ ગેટ સક્સેસ ઓન યોર ડિઝાયર રિઝલ્ટ, નો ડાઉટ ફોર ગેટિંગ સક્સેસ, સફળતા મેળવવા માટે જ જે કહેવાય ને કોઈ જ પ્રકારની શંકા નહીં। હાર્ડવર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ, સખત મહેનત છે એ જરૂરી છે, બટ યુ શુડ હેવ ડિઝાયર, પરંતુ તમારામાં ઈચ્છા હોવી જોઈએ, ઝંખના હોવી જોઈએ, જુનૂન હોવું જોઈએ ટુ ગેટ સક્સેસ, સફળતા મેળવવા માટે, ઓર અથવા યોર ડિઝાયર રિઝલ્ટ, તમારું જે ઈચ્છિત જે કહેવાય ને પરિણામ મેળવવા માટે તમારે જનૂન હોવું જોઈએ, હકારાત્મક અભિગમ। સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ ઓફ ધ માઉન્ટેન એન્ડ હેવિંગ સ્ટ્રોંગ ફિલિંગ ધેટ આઈ કેન ક્લાઇમ્બ ધીસ માઉન્ટેન ઇઝ નથિંગ બટ અ પોઝિટિવ થિંકિંગ, એટલે કે શું કહે છે, ઉદાહરણ આપ્યું છે, સ્ટેન્ડિંગ એટ ધ ફૂટ ઓફ માઉન્ટેન, કોઈ પર્વત હોય એના તમે નીચે ઊભા હોય, તળેટીમાં ઊભા હોય, એન્ડ હેવિંગ અ સ્ટ્રોંગ ફિલિંગ, અને તમારામાં મજબૂત જે કહેવાય અભિગમ હોય કે આઈ કેન ક્લાઇમ્બ ધીસ માઉન્ટેન, કે હું આ માઉન્ટેન જે છે એ ચડી શકું છું, સર કરી શકું છું, ઇઝ નથિંગ બટ અ પોઝિટિવ થિંકિંગ, એ જ પોઝિટિવ થિંકિંગ છે, એ બીજું કશું જ નથી। કોઈ પણ તમે લાગો હું કરી શકું છું, આપણે ઘણા દિન દુખ્યો ને આ મારાથી નહીં થાય, હું કેમ કરીશ, તો આ બધું નેગેટિવ થિંકિંગ છે, અને પછી ના જ થાય, તો આ પોઝિટિવ થિંકિંગ છે। આગળ જઈએ,
અ પોઝિટિવ એટીટ્યૂડ હેઝ મેની બેનિફિટ્સ. આ જે પોઝિટિવ એટીટ્યૂડ છે એના ઘણા બધા ફાયદા પણ છે. સૌથી પહેલું શું કરવાનું એના માટે ધ્યાન આપો. ફર્સ્ટ, પ્રિપેર યોર માઇન્ડ ફોર થિંકિંગ ઓનલી ગુડ એન્ડ પોઝિટિવ આસ્પેક્ટ્સ ઓફ એની ઇવેન્ટ્સ એન્ડ ઇન્સિડન્ટ. સૌથી પહેલાં મગજની અંદર હંમેશા કોઈ પ્રસંગ હોય કે ઘટના હોય એના સારા અને હકારાત્મક પાસા જે છે એનો જ તમે વિચાર કરો, નકારાત્મક પાસાનો વિચાર કરવો નહીં. બસ દોસ્તો, બહુ સરસ મજાની સ્પીચ છે. આપણે કોઈ પણ વસ્તુ કરો ને એની પહેલાં નેગેટિવ પાસા પહેલાં વિચારી લઈએ છીએ અને પછી પ્રમાણે થતું નથી. ઇટ ઇઝ સેડ દેટ, એવું કહેવાય છે કે એઝ યુ થિંક ઇટ હેપન્સ. તમે જેવું વિચારો છો એવું જ થાય છે, એવું કહેવાય છે. આપણે જેવું વિચારીએ તેવું થાય. સો વાય યુ શુડ વી થિંક નેગેટિવ સાઇડ ઓફ લાઈફ. તો આપણે નકારાત્મક બાજુ શું કામ વિચારવી જોઈએ જીવનની. ઇફ યુ સી ગુડ એસ્પેક્ટ્સ ઓફ લાઈફ, જો તમે જીવનને સારા પાસાઓને જુઓ છો, યુ વિલ ડેફિનેટલી ગેટ વોટ યુ ડિઝાયર્ડ. તો તમે જે ઈચ્છા રાખી છે એ તમને ચોક્કસ પ્રમાણે મળશે. ડેફિનેટલી પછી ગેટ જે છે GET આવશે. પોઝિટિવ એટીટ્યૂડ હેલ્પ્સ અસ ટુ અવોઇડ વરીઝ એન્ડ નેગેટિવ થિંકિંગ. હકારાત્મક જે એટીટ્યૂડ જે છે એ આપણને ચિંતા અને નકારાત્મક જે વિચારો જે છે એને દૂર કરવામાં, એને ટાળવામાં આપણને મદદ કરે છે. હિયર આઈ વોન્ટ ટુ સે, અહીંયા હું કહેવા માગું છું, યોર અપકમિંગ ઇન્સિડન્ટ્સ ડિપેન્ડ ઓન યોર પોઝિટિવ થિંકિંગ. કે તમારી જે આવનારા જીવનમાં જે બનનારી ઘટના જે થોડી ઘણી જે છે એ તમારા જે હકારાત્મક અભિગમ જે છે, હકારાત્મક વિચારો જે છે એના પર આધારિત હોય છે. જેવું વિચારો એવું થઈ શકે. આઈ વોન્ટ ટુ કોટ વન પ્રોવર્બ. હું અહીંયા એક કહેવત જે છે એનો ઉલ્લેખ કરવા માગું છું. હેલ્ધી માઇન્ડ લિવ્સ ઇન અ હેલ્ધી બોડી. બરાબર? હેલ્ધી માઇન્ડ હોય, તમારું જે મન સ્વસ્થ હોય ને તમારું શરીર સ્વસ્થ જ હોય. ઇફ યુ બિલીવ ધીસ, અને જો તમે આમાં માનતા હોય, યુ શુડ બી રેગ્યુલર ઇન યોર ડેલી એક્ટિવિટીઝ ઓફ યોર લાઈફ. તો તમારે જીવનની જે પ્રવૃત્તિઓ જે છે ને એમાં તમારે નિયમિત રહેવું જોઈએ કે જેથી તમે સ્વસ્થ રહો. યુ શુડ ડુ યોગા, ફિઝિકલ એક્સરસાઇઝ એન્ડ મેડિટેશન. તમારે યોગા જે છે, શારીરિક કસરત અને ધ્યાન પણ કરવું જોઈએ. ધીસ વિલ હેલ્પ યુ ટુ એક્વાયર પોઝિટિવિટી ઇન લાઈફ. કે આ તમારા જીવનની અંદર જે છે એ હકારાત્મકતા લાવવા માટે, મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે તમને મદદ કરે છે. ખ્યાલ આવી ગયો દોસ્તો? લાસ્ટ પેરેગ્રાફ છે આગળ આ સ્પીચનો. પોઝિટિવ એટીટ્યૂડ હેલ્પ્સ અસ ટુ વર્ક હાર્ડ એન્ડ બી નાઇસ ટુ પીપલ. કે હકારાત્મક અભિગમ જે છે આપણને સખત મહેનત કરવા માટે પ્રેરે છે, મદદ કરે છે અને સારા માણસ, સારો વ્યક્તિ બનવા માટે આપણને મદદ કરે છે. ઇટ રિમૂવ્સ નેગેટિવિટી ફ્રોમ યોર લાઈફ. અને જીવનમાંથી નકારાત્મકતા જે છે ને એકદમ કાઢી નાખે છે. હું દુખીઓ, લાચાર, મારાથી આ નહીં થઈ શકે, આઈ કાન્ટ ડુ ઇટ, આ બધી જ વસ્તુ જે છે એ કાઢી નાખે છે. ઇટ ઇમ્પ્રૂવ્સ ધ ક્વોલિટી ઓફ ડિસિઝન મેકિંગ. અને તે નિર્ણય લેવાની જે ગુણવત્તા જે છે ને એને સુધારે છે. તમે નિર્ણય લઈ શકો. ઘણી જગ્યાએ એવું હોય કે આપણે યોગ્ય ડિસિઝન લઈ શકતા નથી કારણ કે નેગેટિવિટી હોય છે, પોઝિટિવિટીનો અભાવ હોય છે. પણ જો તમે આસપાસ પોઝિટિવિટી હોય તો તમારું જે નિર્ણય શક્તિ જે છે એની ગુણવત્તામાં સુધારો આવે છે. વી બીકમ મોર રેઝિલેન્ટ. આપણે વધુ સ્થિતિસ્થાપક થઈ શકીએ છીએ, સ્થિર થઈ શકીએ છીએ વેન ફેસિંગ સ્ટ્રેસ, ચેલેન્જીસ એન્ડ ડિફિકલ્ટીઝ. કે આપણા જીવનમાં જ્યારે તાણ હોય, પડકાર હોય અને મુશ્કેલીઓ હોય તો આપણે સ્થિતિસ્થાપક મીન્સ સ્થિર થઈ શકીએ છીએ. આપણે ઘણીવાર પડકારો, મુશ્કેલીઓ કે તાણ આવે ને તો આપણે એકદમ કેવા થઈ જઈએ, દુબળા થઈ જઈએ, નેગેટિવ થિંકિંગ, ઉદાસ થઈ જઈએ. પણ જો આપણી પાસે પોઝિટિવ તો આપણે સ્થિતિસ્થાપક, જે તે મુશ્કેલી આવે, જે તે પ્રોબ્લેમ આવે, ચેલેન્જીસ, સ્ટ્રેસ આવે, આપણે એને સરળતાથી રિમૂવ કરી શકીએ છીએ. વી કેન મેન્ટેન પર્સ્પેક્ટિવ ઓફ લાઈફ. આપણે જે જીવન છે એની સમજ એને મેન્ટેન કરી શકીએ છીએ. વિલ હેલ્પ અસ ટુ આઈડેન્ટિફાય સોલ્યુશન્સ ક્લિયરલી. જો જે જીવન પ્રત્યેની સમજ જે છે અને યોગ્ય જે ઉકેલ જે છે સ્પષ્ટ રીતે ઉકેલ લાવવામાં મદદ કરે છે. આપણે ઘણીવાર બહુ અંદર ડૂબેલા હોય ને ચિંતામાં, તાણમાં, તો શું કરવું ખબર ના પડે. એની જગ્યાએ આપણી આસપાસ કોઈ એવા વ્યક્તિ હોય તરત સોલ્યુશન આપે, આનું આમ કરીએ. એટલે મીન્સ જો તાણમાં હોય, ચિંતામાં હોય તો આપણને કોઈ રસ્તો સૂચતો નથી. પણ જો પોઝિટિવિટી હોય એના કારણે આપણે કોઈ પણ પ્રકારનું જે સોલ્યુશન જે છે એને સરળતાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ અને અમલમાં મૂકી શકીએ છીએ. ઇટ હેલ્પ્સ એથ્લીટ્સ ટુ પરફોર્મ હાઈ લેવલ ઓફ રિઝલ્ટ. અને એથ્લીટ હોય કે રમતવીર હોય એને સારામાં સારું ઈચ્છિત પરિણામ લાવવામાં પણ એ મદદ કરે છે. ઊંચું રિઝલ્ટ, માનો કે જે ઓલિમ્પિક હોય દર 4 વર્ષે આવે છે, તો એક વર્ષ ઓલિમ્પિક પત્યું તો બીજા દિવસથી જે એથ્લીટો છે એ કંઈ આરામ નથી કરતા કે આપણે 4 વર્ષ પછી કરીશું પરફોર્મ.
પછી શાંતિથી એ બીજા જ દિવસથી મહેનતમાં લાગી જાય, કારણ કે એનામાં ડેલી ટુ ડેલી પોઝિટિવિટી હોય છે. ખ્યાલ આવી ગયો? આગળ લાસ્ટ પેરેગ્રાફ છે, ઇન ધીસ વે, આ રીતે અ પોઝિટિવ એટીટ્યૂડ હેલ્પ્સ ટુ લીવ અ બ્રાઇટર એન્ડ સક્સેસફુલ લાઈફ. આ જ રીતે જે હકારાત્મક જે અભિગમ છે એ આપણને એક તેજસ્વી અને સફળ જીવન જે છે જીવવામાં મદદ કરે છે. નાઉ આઈ શુડ કન્ક્લુડ માય સ્પીચ. હવે અહીંયા મારે મારી સ્પીચ પૂર્ણ કરવી જોઈએ વિથ પ્રોબ, એક કહેવત સાથે, થિંક પોઝિટિવલી, લીવ હેપીલી. હકારાત્મક વિચારો અને ખુશીથી રહો. તો દોસ્તો અહીંયા જે સ્પીચ છે આપણે 3 ફકરાની અંદર વહેંચી અને આપણે સ્પીચ પૂરી કરી. આશા રાખીએ છીએ કે તમને આ સ્પીચ ગમી હશે, અને જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો દિલથી એક વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રો સાથે પણ વધુ શેર કરો કે જેથી કરીને એમને પણ લાભ મળે. એ પણ એક પોઝિટિવિટી જે છે એનો એક અભિગમ છે. તો દોસ્તો ફરી મળીશું આવતા વિડીયોની અંદર નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.